પુષ્ટિ માર્ગના અંદર એટલી સુંદર સેવા પદ્ધતિ બતાડી કે જે સેવા પદ્ધતિના અંદર મનુષ્ય એ પ્રભુ સાથે રહીને આનંદને અનુભવી શકે. પ્રભુ મારા પાસે છે, પ્રભુ મારા સાથે છે, પ્રભુ મારા ચારે ઓર છે, એ ભાવ જન્માવી શકે. કેટલી સુંદર શ્રૃંગાર પ્રકારને શ્રી મહાપ્રભુજી બતાડ્યો છે. અલગ અલગ પ્રકારના શ્રૃંગારો આવે અને એ શ્રૃંગારોને અલગ અલગ રીતે જ્યારે ધરીએ ત્યારે રોજ ઠાકોરજી નવા નવા દેખાય. તમે મર્યાદા માર્ગના મંદિરમાં જશો ને, ભગવાન એક જેવા લાગશે. સવારે જ જોયું હોય એ સાંજે. અને પુષ્ટિ માર્ગની હવેલીમાં જશો ને, ઠાકોરજીની અલગ અલગ અદા દેખાશે. સવારે જાઓ ત્યારે કપડા હોય નહીં, વસ્ત્ર હોય નહીં, મંગળા દર્શન. શિંગારમાં જાઓ એટલે શિંગાર કરેલા દર્શન હોય. રાજભોગમાં જાઓ એટલે ખનપાટ ચોકી વાળા દર્શન હોય. પાછા સાંજે શયનમાં જાઓ નાઇટ સૂટમાં, ઠાકોરજી પોડવા જાય છે, नाइट सूट में दर्शन आप पता हो. इसलिए हमारे प्रभु वो नंदालय में विराजते हैं, वो अपने घर में विराजते हैं. व्रजमा जे रीते नंदराजी यशोदाजी सेवा करता, સવારથી લઈને રાત સુધીની જે ભગવાન કૃષ્ણની જે દિનચર્યા હતી, આ પુષ્ટિ માર્ગમાં જે હવેલી છે એ હવેલીના અંદર કેમ આ બધા દર્શનના સમય હોય છે. ઘણા લોકો કે આ 24 કલાક ખુલ્લા હોય તો શું વાંધો છે દર્શન. આ બધી સમયની મર્યાદાઓ હોય, સમયનું બંધન હોય. બહાર તો બધી જગ્યાએ ખુલ્લા જ હોય. આ તો ટાઈમ પર જવાનું, સમય કરવાનું, આ છે તે છે, આવું બધું કેમ? વ્રજની આખી જે દિનચર્યા હતી, ઠાકોરજીની જાગવાથી લઈને પોડવા સુધીની જે આખી દિનચર્યા, એ પરમાત્મા કૃષ્ણ ભગવાનની એ વ્રજ વખતની આખી જે દિનચર્યાનું પ્રસ્તુતિકરણ એ પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓના 8 સમાના દર્શન છે. આ 8 સમા એ ભગવાનની દિનચર્યાનું પ્રસ્તુતિકરણ છે. સવારે જાગે, કેમ કે ઓફિસમાં નથી બિરાજતા. ઓફિસમાં બિરાજો ને એટલે નક્કી ટાઈમ હોય. ભગવાન ઘરમાં બિરાજે છે અને ઘરમાં બિરાજીને દર્શન આપે છે. ઓફિસમાં અપોઇન્ટમેન્ટ લઈને જવું પડે. આ તો ભગવાન ઘરમાં બેઠા બેઠા દર્શન આપે છે. તમે કોઈના ઘરે એકદમ તો ન જઈ શકો ને, ઊંઘતા હોય, જાગતા હોય, ખાતા હોય, પીતા હોય. સવાર વહેલા પહોંચી જાવ તો પેલો એકદમ ઊંઘમાં છૂટીને તમને દર્શન આપે. ઠાકોરજી પણ હવેલીના અંદર ઘરમાં બિરાજે છે. દિનચર્યા છે આખી ભગવાનની, એ ઘર જ છે. કેટલી સુંદર સેવા પ્રણાલિકા. એક એક શ્રૃંગારના અંદર જે ભાવ સમાહિત છે. ઠાકોરજીને જયારે શ્રૃંગાર આપણે ધરીએ ને, ત્યારે એ શ્રૃંગાર ધરતા 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 એ ઠાકોરજીમાં ખોવાઈ જઈએ. અને ખોવાવું એ પણ એક ધ્યાન છે. ગુસાઈજી કહે છે, શ્રી મહાપ્રભુજી કહે છે, આ પુષ્ટિ સેવા એક બહુ મોટો યોગ છે, એક બહુ મોટો ધ્યાન છે. આ કેવી રીતે ધ્યાન છે? આટલા નાના બાલકૃષ્ણલાલ હોય ને, અને આ નાના બાલકૃષ્ણલાલ ને જયારે તમે ઉત્સવના શ્રૃંગાર કરો, ત્યારે ઉત્સવના શ્રૃંગારના અંદર એટલા ભારે શ્રૃંગાર થાય. આજુબાજુ બાતી લગાડવામાં આવે. આટલું નાનું મસ્તક હોય, એ મસ્તક ઉપર પાછા કુલેર ધરવાની, એના ઉપર પાછું લડો ધરવાની, એના ઉપર પાછી જોડ ધરવાની, એમાં પાછી બીજી લડ આવે, એમાં પછી સિસફૂલ ધરવાનું, અને એ આખા ઝીણા 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 શ્રૃંગારના અંદર આખા શ્રીઅંગમાં શ્રૃંગાર થાય, ગાદીમાં શ્રૃંગાર થાય. એ શ્રૃંગાર કરતા 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 જો એમાં કોન્સન્ટ્રેશન ભંગ થાય, આમ તેમ બધી માળાઓ વળી થાય, પડે. મહાપ્રભુજી કહે છે કે શ્રૃંગાર કરતા કરતા પણ એટલું બધું એકાગ્રતા અને કોન્સન્ટ્રેશન જોઈએ, અને એ કોન્સન્ટ્રેશનના અંદર પ્રભુના શ્રૃંગાર કરતા કરતા પ્રભુમાં ડૂબી જવું, એ ધ્યાન છે. એ ધ્યાન છે. શ્રૃંગાર પણ એક ધ્યાન છે, અને શ્રૃંગાર એક રસ છે. તમારી સુંદરતા એ તમારા શ્રૃંગારોથી પણ છે ને. તમારા અંદર સુંદરતા છે, પણ એ સુંદરતાનો નિખાર એ તમારા વસ્ત્રથી, તમારી જ્વેલરીથી કે તમારા શ્રૃંગારથી આવે છે. ઠાકોરજી તો સુંદર છે જ, પણ એ સુંદર ઠાકોરજીને આપણા ભાવરૂપી રત્નોથી જ્યારે આપણે શ્રૃંગારીએ છીએ, આ શ્રૃંગારની સુંદરતા એ પ્રભુ માટે નથી, એ આપણા મનના ભાવોને આપણે પ્રભુને અર્પિત કરીએ છીએ. સમજો, ઠાકોરજીને કોઈ શ્રૃંગારની આવશ્યકતા નથી.
ઠાકોરજીને કે એવું નથી કે હું સરસ દેખાવું આ શિંગારો દ્વારા. ઠાકોરજી તો પોતે સ્વપ્રકાશિત છે, પોતે સુંદર જ છે. પણ આપણે રોજ અલગ અલગ નવા નવા શિંગારો ધરીને ઠાકોરજીને સવારીએ ત્યારે એ સવારતા 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 એ પ્રેમ ભાવ જાગૃત થાય કે આજે મારો શ્રીનાથજી, કે આજે મારો બાલકૃષ્ણ કેટલો સુંદર લાગે છે. અને આપણા મનમાં રોજ અલગ અલગ ભાવ પ્રગટ થાય કે આજે પાગના શિંગાર, આજે કુલેના શિંગાર, આજે ટોપીના શિંગાર, અને અલગ અલગ શિંગારને અલગ અલગ રીતે કરવાની જે પદ્ધતિ શ્રી મહાપ્રભુજી બતાડી, એના અંદર જે આનંદ છે, જે રસિકતા છે, એમાં એક રસમયતા છે. તમારું નાનું બાળક હોય અને નાનું બાળક જ્યારે જન્મે ને ત્યારે માતાના અંદર બહુ હોંશ હોય કે આને હું નવા નવા સારા સારા કપડાં પહેરાવું, અને કપડાં પહેરાવાના અંદર પણ એને મજા આવે. હવે કપડાં પહેરાવાની જે પ્રક્રિયા છે, પછી એને ચોટી કરવાની જે પ્રક્રિયા છે, પછી એને શૃંગાર કરવાની જે પ્રક્રિયા છે, અને જ્યારે આખો બાળક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય સ્કૂલ જવા માટે, કેમ કે શરૂઆતમાં તૈયાર સ્કૂલ જવા માટે જ કરાવે નાનું બાળક. નર્સરીમાં જ્યારે ભણવા જાય, હું એકદમ નાના બાળકની વાત નથી કરતો, એને તૈયાર કરો, અને તૈયાર કર્યા પછી અહીં પાછું કાળું ટીપું કરો. આમ વાહ વાહ, મારા છોકરાને કોઈની નજર ના લાગે, એને ટીપું કરો, આને કોઈની નજર ના લાગે. આ નજર ન લાગવાના અંદર પણ એક ભાવ છે ને, કારણ કે મારો છોકરો એટલો સુંદર છે, કોઈને નજર ના લાગે. અને અધિક સુંદર થયો છે આ કપડાથી, આ વસ્ત્રથી, આ શૃંગારથી. એમાં પ્રેમ વધે છે. પુષ્ટિ માર્ગના અંદર પણ જે આખી પદ્ધતિ શ્રી મહાપ્રભુજી બતાડી, એ શૃંગાર કરતા કરતા આપણો ભાવ વધે છે. તે પદ્ધતિના આધાર પર આપણો રસ વધે છે. ક્યાં આનંદ है वो भक्ति मार्ग के अंदर भी. અને ભક્તિ માર્ગના અંદર જ્યારે વ્યક્તિની ભક્તિ એ પ્રવૃત્ત થાય છે ને, ત્યારે હૃદયમાં એ સર્વ સમર્પણનો ભાવ જન્મે છે. ભક્તિનો આનંદ એ તમને સર્વ સમર્પિત બનાવી દે છે. સર્વ સમર્પિત થશો તો જ આનંદ મળશે, અને અતિશય આનંદમાં હશો તો સર્વ સમર્પિત થઈ જશો. આ વાઇસ વર્સા છે. પરમાત્માને જ્યારે તમે એવું માનશો કે આ બધું જ પરમાત્માનું છે, તો પણ આનંદ મળશે. અને જ્યારે અતિશય આનંદમાં આવશો ત્યારે તમને એવો ભાવ થશે આ બધું જ પરમાત્માનું છે. તમારા પ્રેમીમાં તમને અતિશય પ્રેમ હોય તો તમને એવું થશે આ પ્રેમી મારો જ છે, પણ મારો જ છે તો જ પ્રેમ થશે. વાઇસા વર્સા. સર્વ સમર્પણ આનંદ, આનંદ સર્વ સમર્પણ. स्नेह, समर्पण और सेवा वही तो पुष्टि संप्रदाय के बेज है. અને આવો આનંદ થયું છે વલ્લભકુલને સતઘરામાં. જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા છે સતઘરાના અંદર, ભવ્ય હોળી ખેલ થયો છે. રોજ અલગ અલગ પ્રકારે શ્રીનાથજીને લાડ લડાવવામાં આવે, સુંદર સુંદર વસ્ત્રો ધરાવવામાં આવે, સુંદર સુંદર શૃંગારો કરવામાં આવે. અને એ વખતે વલ્લભકુલના અંદર જે આનંદ થયો છે, અને જે ભવ્ય હોળી ખેલ ગઈકાલે થયો મહાવત સાતમ, વલ્લભકુલ પરિવાર એટલું આનંદિત થયા છે, એટલા પ્રસન્નતામાં આવ્યા છે કે એમને થયું બસ આ પ્રભુ મારો જ છે. સર્વ સમર્પણ એમને કરી નાખ્યું છે. એમની પ્રોપર્ટીથી લઈને, એમના શૃંગારોથી લઈને, એમના આભરણોથી લઈને, જેટલું પણ વલ્લભકુળનું પોતાનું હતું એ બધું શ્રીનાથજીને અર્પણ કરી નાખ્યું. એટલા બધા આનંદિત થઈ ગયા છે કે હે પ્રભુ, ये सब कुछ तेरा है, सब कुछ श्रीनाथजी को दे दिया है. અને બધું જયારે શ્રીનાથજીને આપી દીધું છે ત્યારે શ્રીનાથજી એને અંગીકાર કર્યું એ કેવી રીતે ખબર પડે? આપણે પણ બોલતા હોઈએ ચલો આ તો બધું ભગવાનનું જ છે. તમારા ઘરમાં તમે કહો આ તો બધું ભગવાનનું જ છે, પણ ખરેખર આચરણમાં ભગવાનનું નથી હોતું. બોલવામાં તો ઘણું સારું લાગે. શ્રીનાથજીએ સ્વીકાર્યું છે આ બધું આપનું છે. વલ્લભકુલ પાસેથી કેવી રીતે એનો પ્રમાણ મળ્યો? જ્યારે બધા જ આભરણો એ વખતે કાઢીને જ્યારે એ સાત લાલજીઓએ શ્રીનાથજીને ચરણોમાં ધરી દીધા છે, ત્યારે એક નાના બેટીજી હતા. એ બેટીજીની નાકમાં એ નથણી રહી ગયેલી, એક વાડી રહી ગયેલી. એટલે શ્રીનાથજી કહે છે કરો તો સબ બરાબર કરો, અધ કચરા મત કરો. કરો તો બધું જ કરો, નહીં તો કરો. નાની પેલી બેટીજીને બોલાવ્યા, એ બેટીજી પાસે આવ, આ તારા નાકમાં જે નાની પેલી સોનાની નથણી રહી ગઈ છે એ પણ કાઢ.
એક કાળી એટલે વલ્લભકુલને વિશ્વાસ થયો કે અમારા દ્વારા અપાયેલું બધી જ વસ્તુ એ શ્રીનાથજીએ અર્પણ સ્વીકાર્યું છે. સામેથી માંગ્યું ને એટલે સ્વીકાર્યું. આ પ્રમાણ આપ્યો અને સર્વ समर्पण कर दिया है वल्लभकुल उस वक्त श्रीनाथ जी के चरणारविंदों के अंदर. बहुत आनंदित हुए हैं. એ આનંદના દિવસો ક્યાં ચાલ્યા ગયા, કેટલા બધા દિવસો વીતતા ગયા. એક બાજુ વલ્લભકુલ સાથે રહેવાનો આનંદ છે, પણ બીજી બાજુ હવે એક ગમ થઈ રહ્યો છે અમારા શ્રીનાથજી બાવાને. એક ગમ શેનું છે? આ બાજુ વ્રજવાસીઓ બધા દુખી થઈ રહ્યા છે. એક બાજુ શ્રીનાથજી બાવા એ વલ્લભકુલ સાથે પ્રસન્ન તો થઈ રહ્યા છે, પણ બીજી બાજુ શ્રીનાથજી બાવા વગર ત્યાં વ્રજવાસીઓ દુખી થઈ રહ્યા છે. જતીપુરાના અંદર અચાનક શ્રીનાથજી પધારી ગયા છે સતગરા, અને જે વ્રજવાસીઓનો નિયમ હતો કે શ્રીનાથજીના દર્શન કર્યા વગર ભોજન પણ નહીં કરવું, એવા વ્રજવાસીઓની એ વખતે શું દશા થઈ હશે? એકવાર શ્રીનાથજીએ કીધું गिरधरजीને कि अरे गिरधरजी बस अब मुझे वापस ले चलो जतीपुरा. ત્યારે गिरधरजी बोला अरे प्रभु अभी तो आप पधारे हो, कुछ और दिन रुको, कब वापिस कब पधारोगे आप कौन जाने. पधार्या છો તો હવે આપ રોકાઈને જ જાઓ થોડા વધારે દિવસ.